શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી રીવાબા જાડેજાના હસ્તે સંસ્કૃત કક્ષનું લોકાર્પણ કરાયું. સમગ્ર રાજ્યમાં એકસાથે 500 સ્થળોએ સંસ્કૃત ખંડોનું થયું લોકાર્પણ. પ્રાચીન પરંપરા અને નવી શિક્ષણ નીતિના સમન્વય થકી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. રાજ્ય શિક્ષણ રાજ્યમંત્રી શ્રી રીવાબા જાડેજા જામનગર તારીખ 18 ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા અનુદાનિત સંસ્કૃત કક્ષનો લોકાર્પણ કાર્યક્રમ વિભાપર સ્થિત શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સંસ્કૃત કક્ષને ખુલ્લો મૂકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજના સમયની માંગ પ્રમાણે મૂલ્યો અને કેળવણી આધારિત શિક્ષણ મેળવીને આપણે સૌ વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યા છીએ. આપણી પ્રાચીન પ્રણાલી અને ગૌરવશાળી પરંપરા થકી વિકસિત ભારતનું સ્વપ્ન કેવી રીતે સાકાર કરી શકાય તે આ નવતર પહેલ દર્શાવે છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આજે સમગ્ર ગુજરાતમાં વિવિધ 500 સ્થળોએ આ પ્રકારના સંસ્કૃત ખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષા એ વિશ્વની 50મી 75 જેટલી મુખ્ય ભાષાઓની જન્મદાત્રી છે, જ્યારે અન્ય 100 જેટલી ભાષાઓએ સંસ્કૃતમાંથી પ્રેરણા મેળવીને વિકાસ સાધ્યો છે. આજના ટેકનિકલ યુગમાં જે સંશોધનો થઈ રહ્યા છે તે આપણા વેદો અને ઉપનિષદોના માધ્યમથી વર્ષો પહેલા જ વિશ્વ સમક્ષ મૂકવામાં આવ્યા છે. ભગવાન રામ અને કૃષ્ણના સમયની ગુરુકુળ શિક્ષણ પરંપરા પણ સંસ્કૃતથી છલકાતી હતી. મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જે દેશ પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે, સમય જતાં તે દેશનું અસ્તિત્વ જ ભૂસાઈ જાય છે. ભારતનો ઇતિહાસ, પ્રણાલિકાઓ, સંસ્કૃતિ અને સંસ્કારોને સંસ્કૃત ભાષાએ જોડી રાખ્યા છે. મેકોલે દ્વારા થોપવામાં આવેલી જૂની શિક્ષણ પદ્ધતિને બદલીને આપણી પ્રાચીન પરંપરાને અનુસરતી નવી શિક્ષણ નીતિ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમલમાં મૂકી છે, જેના ભાગરૂપે જ આ સંસ્કૃત કક્ષનું નિર્માણ કરાયું છે. આજે વિશ્વ એ જે યોગ અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અપનાવી છે તે આપણી જ ધરોહર છે. સ્વચ્છતા, દીકરા-દીકરી સમાનતા, પર્યાવરણનું જતન અને સંસ્કારો સાથે આજની શિક્ષણ નીતિ આગળ વધી રહી છે, ત્યારે સૌ નાગરિકો દેશના વિકાસમાં સહભાગી બને તેવું મંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું. આ સંસ્કૃત કક્ષનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યેની સમજ વધુ સુદૃઢ બને અને તેઓ